સુરતના રાંદેર વિસ્તારમાં 3 વર્ષના શ્રમિક પરિવારના ગુમ થયેલા બાળકને પોલીસે ગણતરીના સમયમાં જ શોધી કાઢી પરિવારને સોંપતા પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. મધ્યપ્રદેશના શ્રમિક પરિવારને 5 સંતાનોમાં 3 મોટી દીકરીઓ અને ત્યારબાદ ચોથા સંતાનમાં મૂકબધિર દીકરાનો જન્મ થયો હતો, જે 3 વર્ષનો હતો. જોકે રાંદેર વિસ્તારમાં મેલડી માતાના મંદિર પાસે સવારના 10 વાગ્યે શાકભાજીવાળા અંદરો-અંદર ઝઘડો કરતા હતા, જ્યાં માણસો ભેગા થતાં દીકરો ભીડમાં ગભરાઈને ચાલતો થઈ ગયો હતો. આ અંગે પરિવારને જાણ થતાં તેઓએ પોલીસ સ્ટેશનમાં જઈને રજૂઆત કરી હતી. 3 દીકરીઓ બાદ મૂકબધિર સંતાન જન્મેલા દીકરાનું મિલન થતાં પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. પોલીસે બાળકના ગુમ થવાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક ટીમો બનાવી હતી અને સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં બાળક ચાલીને જતું દેખાયું હતું. આ તપાસના અંતે જે દિશામાં સીસીટીવીમાં બાળક જતું દેખાયું હતું ત્યાં તપાસ કરતા સાંજના 4 વાગ્યાની સુધીમાં નજીકના જ એકાદ કિલોમીટરના ઘેરાવમાંથી બાળકને શોધી કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવાર સાથે મિલન કરાવતા લાગણીસભર દ્રશ્યો પોલીસ સ્ટેશનમાં સર્જાયા હતા અને માતા પિતાની આંખોમાં હરખના આંસુ છલકાયા હતા.